આજે આપણે સમજીશું કે એક મોડરેશન માઇન્ડસેટ કેવી રીતે ડેવલપ કરવું. પહેલાં ખાવાની વાત કરીએ ને એના પહેલાં એક આ વાત સમજી લઈએ કે ભાઈ ધ ફાધર ઓફ ટોક્સિકોલોજી, રાઈટ? તો એણે શું કીધું કે ભાઈ ઓલ થિંગ્સ આર પોઈઝન એન્ડ નથિંગ ઇઝ વિધાઉટ પોઈઝન. ધ ડોસેજ અલોન મેક્સ ઇટ સો અ થિંગ ઇઝ નોટ અ પોઈઝન. કે કોઈ બી વસ્તુ એક્સેસિવ રીતે તમે લો ને, કે કોઈ બી ઇન જનરલ, રાઈટ, કે ભાઈ ધારો કે ઇવન પોઈઝન બી એક એવી વસ્તુ છે કે જે તમે એકદમ ઓછી માત્રામાં લો ને તો તમને કંઈ અસર નથી કરવાની. અને આ જનરલ વાત કરી રહ્યો છે, પણ આ સેમ વસ્તુ ઇન અ વે ખાવામાં બી અપ્લાય થઈ રહી છે. તમે અત્યારે ઓનલાઈન જોશો કે બધી વસ્તુઓ ખરાબ કહે છે. રોટલી ખરાબ, ઘી ખરાબ, વ્હાઈટ રાઈસ ખરાબ, રાઈટ? નોર્મલ હેલ્ધી માણસ માટે કે એવરેજ હેલ્થ માટે બી ઘણા બધા વિડીયો એવા આવે છે કે ભાઈ આ વસ્તુ તમારા માટે ખરાબ. પણ મોડરેશનમાં એ એટલી ખરાબ નથી. આપણે ખાવાના કોન્ટેક્સમાં આ વસ્તુ સમજીએ. ઘીનું તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાઈ ઘી ઇઝ ધ એનિમી, કહો ઘીના લીધે જાડું થઈ જવાય. અ ક્લોઝર લુક એટ વાય ટ્રેડિશનલ ફેટ આર ટેકિંગ ધ બ્લેમ ફોર મોડર્ન ઇટિંગ હેબિટ્સ. આપણે સમજીએ, નજીકથી સમજીએ કે ભાઈ આ જે ટ્રેડિશનલ વસ્તુઓ છે એને કેમ બ્લેમ જાય છે, કે ભાઈ આના લીધે તમે જાડા થાવ છો, ને હકીકત શું છે એ સમજીએ. તો ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ ઘી ના સારું, એનાથી તમારું વજન વધે. હવે ખાલી ઘી ખાવાથી વજન વધી જાય એવું નથી, રાઈટ? એ તો તમે કેટલું ઘી નાખો છો, બહુ બધું ઘી તમે એકી સાથે ખાતા હોય તો બરોબર છે, રાઈટ, કે ભાઈ એના લીધે તમને અસર થતી હોય. તો ઘી તમારું વજન નહીં વધારતું, પણ જે પેલું પ્રોસેસ ફૂડ તમે ખાઓ છો ને, કે ભાઈ સાંજના જે પેલા બિસ્કિટ ખાઈ લીધા, રાત્રે મોડે પેલું ચેવડો ચવાણું ખાઈ લીધું કે કોઈ બીજો નાસ્તો કરી લીધો, એના લીધે વજન વધી રહ્યું છે. રોજ 1-2 ચમચી તમે શુદ્ધ ઘી લો, ચોખ્ખું ઘી, રાઈટ? એ સારું જ છે તમારા શરીર માટે. તમારું એવરેજ શરીર હોય તો, નોર્મલ શરીર હોય તો, રાઈટ? નોર્મલ શરીર મતલબ કોઈ રોગ ના ઘૂસી ગયો હોય તો. અને એ પાચનમાં મદદ કરે છે. અને ઘણા બધા રોગ તમે થયા હોય તો બી એ વસ્તુ કે એટલી બધી આડઅસર નથી કરતી. તમારા સ્પેસિફિક રોગ માટે ડૉક્ટરને પૂછવાનું, પણ ઇન જનરલ જે વસ્તુ છે કે ભાઈ ઘી 1-2 ચમચી તમે લેવાથી કંઈ એવું કંઈ જોરદાર નહીં થઈ જવાનું. એના કરતાં તો જંક ફૂડ તમે બંધ કરશો એ તમારા માટે આગળ પડશે, રાઈટ? હવે આપણે કેલરીની રિયાલિટી ચેક સમજીએ કે ભાઈ 1 ચમચી ઘી લઈએ, 1 ટેબલ સ્પૂન, તો એ 45 કેલરી તમારા શરીરમાં જાય, રાઈટ? 45 કિલો કેલરી જે કહેવાય છે. પણ હવે સેમ વસ્તુ તમે બિસ્કિટને ફરસાણ ખાતા હોય છો ને, એમાં 400 થી 600 કેલરી તમે એમાં ખાઈ લો છો. એટલે ખાતી વખતે એવું કહો છો કે ભાઈ ના, મને ઘી ના આપશો, મારે ડાયટિંગ ચાલે છે, અને પછી ચેવડો કે બિસ્કિટ કે એવું તમે ખાઈ લો છો. તો પેલું તો 45 કેલરી હતું એની 400-600 કેલરીની કમ્પેરમાં, રાઈટ? એટલે એવું આંધળી નજર રાખીને કે ભાઈ ઘી ખરાબ, હવે મારે ઘી ખાવું જ નથી, એવું નહીં. એનાય પોષક તત્વો છે, એનાય ફાયદા છે, એ પાચનમાં મદદ કરે છે. મોડરેશનમાં લેવાનું, રાઈટ? હવે આ બધા રિયલ કલ્પ્રિટ છે કે જેનાથી વજન વધારો થાય છે. એક આ ટી બિસ્કિટ છે, રાઈટ? કોઈ બી ટાઈપનું બિસ્કિટ લો તમે. હવે એ પેક્ડ વિથ રિફાઇન્ડ હોલ રિફાઇન્ડ વ્હીટ ફ્લાવર એન્ડ હિડન શુગર. આ તમે કોઈ બી જે બી બિસ્કિટ ખાતા હોય ને, એ આપણી જે પેલી એપ્લિકેશન છે ને, એમાં એક ચેટ છે, એઆઈ ચેટ, એમાં ફોટો પાડીને તમે કહેજો ભાઈ આમાં કેટલી કેલરી હશે આશરે, તમને ખબર પડશે. પછી નાઇટ ફરસાણ, રાત્રે જે ફરસાણ તમે ખાઓ છો ને, એ બી ઇન્ક્રેડિબલી કેલરી ડેન્સ હોય છે. તમે એ ફરસાણના પેકેટ ઉપર જોજો ભાઈ કેટલી કેટલી કેલરી હોય છે આની અંદર, એક સર્વિંગની અંદર. એક સર્વિંગ કેવડી હોય છે. અને આ જ્યુસની બોટલો પીતા હોય ને, કહો હું તો હેલ્ધી જ્યુસ પીવું છું, એટલે ભાઈ અંદર જોવત ખરી. અંદર એક તો ફાઈબર આ લોકોએ કાઢી નાખ્યું હોય છે, શુગર ભરેલી હોય છે, બધું આર્ટિફિશિયલ કેમિકલ હોય છે. એ બધી વસ્તુ તમને હેલ્ધી લાગે છે, અને જે વસ્તુ નોર્મલ આપણે વર્ષોથી જનરેશનથી લોકો ખાઈ રહ્યા છે એને આપણે કલ્પ્રિટ સમજીએ, કે દોષી માનીએ છીએ કે આપણું વજન કેમ વધ્યું છે. હવે એક આ કાર્બોહાઈડ્રેટનો ડિલેમા છે, અને આ બહુ બહુ સાંભળવા મળે છે કે ભાઈ એવરેજ હ્યુમન માટે વ્હાઈટ રાઈસ અને પીઝાની ખાલી કમ્પેરિઝન કરો તમે, કે ભાઈ રાઈસ નહીં ખાતો અને વીકેન્ડ આવે ત્યારે પીઝા આપણે 2-4 દબાઈ દઈએ. હવે રાઈસની અંદર કેટલો કે ભાઈ એક મધ્યમ વાટકી હોય ને, આપણે મીડિયમ વાટકી, એની અંદર 130 કેલરી આવે તમે સફેદ રાઈસ ખાઓ તો બી. અને જે પીઝા છે, પીઝાની એક સિંગલ સ્લાઇસ ચીઝ પીઝાની, એની અંદર 300 કેલરી આવે. હવે તમે રાઈસ ના ખાઓ ના ખાઓ કરો, ચલો આખું અઠવાડિયું તમે ના ખાધું, અને પછી 2 કે 3 પીઝાની સ્લાઇસ કરી દીધા, તો એને એ થઈ ગયું, રાઈટ? અને બીજી વસ્તુ કે ભાઈ બોઇલ્ડ પોટેટો અને ફ્રાઈઝમાં ફરક છે. બટાકા ખરાબ એટલે બધી જગ્યાએ ખરાબ નહીં. તમે બોઇલ કરીને પોટેટો ખાઓ કે બનાવ્યું હોય એની અંદર તમે મૂકો, તો શું થાય? 110 કેલરી વધી તમારી. પણ તમે ફ્રાઈડ કરી દો ને, એ સેમ એટલી જ માત્રાને, જે મીડિયમ ફ્રાઈઝ આવે છે એની અંદર 400 કેલરીઝ આવે એની અંદર. તો એ સમજવું જરૂરી છે કે શેની અંદર વધારે તમને કેલરી શરીરમાં એડ થાય છે.
પ્રિપરેશન મેટર્સ ધ પોટેટો, રાઈટ? કે ભાઈ બટાકા કેવી રીતે બનાવીએ છીએ આપણે, હમણાં કીધું એ રીતે કે ભાઈ ફ્રેન્ચ ફ્રાઈઝ તમે ખાઓ ને 400 કેલરી હોય અંદર, અને મીડિયમ બોઇલ પોટેટો ખાઓ ને સિમિલર સાઇઝનો તો એ 110 કેલરી થઈ હોય. હવે એક આ ડાયટ સ્નેક ટ્રેપ, રાઈટ ભાઈ? તો હું તો નાનું પેલું હલકી વસ્તુ ખાઈ લઉં છું. એટલે ભાઈ એ જે તમે ખાઓ છો, રાઈટ, જે તમારા જે ટ્રેડિશનલ વસ્તુ છે, વર્ષોથી ઘરનું ખાવાનું ખાઈએ છીએ, એના ઉપર વિશ્વાસ નથી આપણને, પણ જ્યાં નવી નવી વસ્તુઓ આવી રહી છે એમાં અમુક વાર તમે ડાયટનું લેબલ ઉપર લિટરલી લખેલું હોય અને પાછળ તમે વાંચો ને આ વસ્તુ ઉપર નાસ્તા માટે કે ભાઈ ડાયટ ફૂડ કહે છે કે ગમે તે કહે છે, એની અંદર તમે કેલરી જુઓ 400-500 કેલરી અંદર નાખેલી હોય છે ઇઝીલી, રાઈટ? અને રોટલીઓ, ચલો હું રોટલી નહીં ખાતો, એટલે 2 રોટલી ખાઈ લેશો તમે તો 2 પ્લેન હોમમેડ રોટલી હોય ને એની અંદર 140 કેલરી ખાલી એડ થાય તમારા શરીરમાં, બરોબર? પછી હાઉ ટુ પ્રેક્ટિસ ટ્રુ મોડરેશન. તો પહેલી વસ્તુ કે માપો કે ભાઈ મેજર ફેટ, કે યુઝ અ ટીસ્પૂન, કે જેવી તમારી ચમચી છે એ 1-2 ચમચી એ હેલ્ધી છે. કોઈ બી વસ્તુ હોય, તમે ચવાણું બી 1-2 ચમચી ખાઈ લીધું તો આઈ નો એમાં કેલરી હશે વધારે, પણ એટલીસ્ટ પડીકાના તો નથી આખા તોડીને પતાવી દીધા ને, રાઈટ? એટલે કાં ભાઈ કેટલું ખાઉં છું માપમાં લઈને ખાઓ, ડાયરેક્ટ પડીકામાં નહીં ખાઓ. તમે નાની પ્લેટમાં કે એમાં લઈને ખાઓ, તમને ખબર પડે કે કેટલું ખાવાનું છે. ઘણી વાર પડીકું ઓપન કર્યું, ખાધે રાખ્યું, ખબર ના પડી કેટલું ખવાઈ ગયું, રાઈટ? સેકન્ડ વસ્તુ, ઈટ હોલ ફૂડ્સ. આખો ખોરાક ખાવાનો. આખો ખોરાકની અંદર ભાઈ આ તમે જ્યુસ બનાવીને પીવો એના કરતાં નારંગી ખાવાનું પસંદ કરો, કારણ કે એની અંદર આપણે કોલિંગ કહીએ તો અંદર ફાઈબર ને એ બધું હોય, રાઈટ? જ્યુસ કાઢી નાખવાનું, ઉપરનું પેલું કાઢી નાખો, શું થયું કે ભાઈ અંદર જે શુગરી વસ્તુ હતી એ જાય, ફાઈબરના જે બીજા બેનિફિટ મળવાના હતા એ ના મળે, રાઈટ? એટલે હોલ ફૂડ ખાઓ, માપીને ખાઓ, અને લિમિટ સ્નેકિંગ. આજે નાસ્તા ટાઈમે ખાઈ લો ને તમે તો નાસ્તાની ઈચ્છા ઓછી થાય, પણ તમે ટાઈમે ના ખાઈ લો કે ના હું તો ડાયટ ઉપર છું, પછી તમે બીજો કચરો ખાઓ ને એના લીધે તમારું વજન વધી જાય, અને એમાં સ્પેશિયલી ટીવી ને એવું બધું જોતા હોય ત્યારે તો ખબર જ ના પડે કે કેટલું જતું રહ્યું, રાઈટ? ટાઈમે ખાઈ લેવાનું, માપનું ખાઈ લેવાનું. કીપ યોર કોર હેબિટ્સ. તમારી જે બેઝિક કોર હેબિટ છે ને એ રાખવાની, કે યુ ડોન્ટ નીડ ટુ રીઇન્વેન્ટ યોર ડાયટ. આપણે ડાયટ પ્લાન ને એ બધું બી આપીએ છીએ, એની અંદર કંઈક આમ કમ્પ્લીટલી જુદું નથી કરી દેવાનું કે ખાલી બ્રોકલી ને એ જ ખાવાનું, એવું નથી, રાઈટ? આપણે જે ખાઈએ છીએ એમાં થોડું વસ્તુઓ ચેન્જ કરીએ જો વજન વધારે વધી ગયું હોય તો, અને એવી વસ્તુઓ ખાઈએ કે જે નોર્મલી બનાવવા માટે ઇઝી પડે, રાઈટ? કે ભાઈ રિયલ ફૂડ છે આ બધી વસ્તુઓ, અને એ સિમ્પલી પ્રેક્ટિસ પોર્શન કંટ્રોલ, કે ભાઈ માપનું ખાવાનું, કેટલું ખાઉં છું મને ખબર હોવી જોઈએ, રાઈટ? એટલે કીપ યોર કોર હેબિટ્સ ઇન ચેક. એટલે કોઈ બી વસ્તુ એવી નહીં ગણી લેવાની કે આ ખરાબ છે ને એકદમ બંધ કરી દઉં ને પછી આખી જિંદગી આપણે કન્ટિન્યુ ના કરી શકીએ. વસ્તુઓ એવી જ વિચારવાની કે તમે આ વસ્તુ ખાવી છે એની અંદર કેટલી કેલરી તમને મળે છે, અને એ કેટલું તમે મોડરેશનમાં ખાઓ છો. તો કોઈ આપણે લાઈફસ્ટાઈલ એટલી બધી પેક કરવાની જરૂર નથી. ખાલી જે પેલા નાસ્તા છે ને, અચાનક તમે ટાઈમે ના ખાધું, સરખું ના ખાધું અને પછી નાસ્તા ખાઈ લીધા, એના લીધે જેટલી કેલરી શરીરમાં જાય છે ને એટલી તો નોર્મલ ખાવામાંથી નથી જ જતી, સ્પેશિયલી જે ઘરની બનાવેલી વસ્તુઓ છે. ઓકે, તો ઈટ વેલ.